સર, સેટેલાઇટ ફોન ઉપર જે કોલ આવ્યો હતો એ રિયાનો હતો. અચ્છા, એટલે એણે તમને અહીં મોકલ્યા છે? ના, એટલે એવું નથી. હું તો આ બાજુ આવ્યો હતો એટલે તમને મળવા આવ્યો. તો તમને એમને એમ ખબર પડી ગઈ કે મારા સેટેલાઇટ ફોન પર કોઈનો કોલ આવ્યો હતો? શું કહેતી હતી? સર, કંઈ ખાસ નહીં. એણે કહ્યું કે હર્ષ બહુ બેજવાબદાર છે, કોલ રિસીવ નથી કરતો, કોલ બેક નથી કરતો, મિશન ઉપર ધ્યાન નથી આપતો, વગેરે વગેરે. પણ તમે ચિંતા ના કરો, મેં એની જોડે વાત કરી લીધી છે. બસ ફક્ત તમે એને કોલ કરી દો. ઇનફેક્ટ તમે મને સંભાળી લીધો એમ ને? સોરી. ફરી કહેવાની જરૂર નથી. તમે ફક્ત અને ફક્ત એને કોલ કરી દો. હું કંઈ એને સોરી નથી કહી રહ્યો, અને હું સોરી કહું પણ નહીં. હા, તો હું તમને સોરી કહું છું, કારણ કે મારા લીધે તમારે સાંભળવું પડ્યું. બટ આઈ પ્રોમિસ યુ કે આજ પછી તમારી સાથે આવું ક્યારેય નહીં થાય. સર, તમે કંઈક વિચારી રહ્યા છો? શું કરવાના છો તમે? કેદાર, યાદ છે તમારી બેચમાં એક મિશ્રા હતો? સંપત મિશ્રા, રાઈટ? યસ, એ જ સંપત મિશ્રા. એ ખબર છે, ઘણી વાર તમારો બોસ બનવાનો પ્રયત્ન કરતો હતો, ત્યારે એને કયો પાઠ ભણાવ્યો હતો? હા સર, એટલે તમે રિયાને પાઠ ભણાવવાના છો? પ્લીઝ આવું નહીં કરતા સર. કેદાર, જો એ મારી સાથે હળી મળીને કામ કરશે ને તો હું માથે બેસાડીશ, પણ જો માથે બેસવાનો પ્રયત્ન કરશે ને તો હું... સર, મારે આ વિશે તમારી સાથે વાત જ નથી કરવાની. પ્લીઝ ગુસ્સે ના થશો, બધું ભૂલી જાઓ. ગુસ્સે ના થવું તો શું કરું હું અત્યારે? એક પ્રોબ્લેમ હશે તો જ મેં ફોન ઉપાડ્યો નહીં હોય. જ્યારે સેટેલાઇટ ફોન પર ફોન આવે ને ત્યારે કેસર મારી સામે હોય. બસ સેટેલાઇટ ફોન વિશે હું ગોળ ગોળ કરીને કંઈક વાત કરું એને પહેલાં તો ફોન કટ થઈ ગયો. ક્યાંથી ફોન ઉપાડું? હું ના ઉપાડી શક્યો, અને પાછો કોલ બેક કરવાનો પણ ટાઈમ નથી મને. ખબર નથી મારા માટે આ કેટલું બધું અઘરું થઈ જાય છે. કેદાર, હું સમજુ છું કે મારે ફોન ઉપાડવો જોઈતો હતો અને પાછો કોલ બેક કરવો જોઈતો હતો. આ બધું ઘણીવાર મારા માટે બહુ અઘરું થઈ જાય. સર સામે ખોટું બોલવું એટલે ઓલરેડી એની સામે બહુ જ ખોટું બોલી ચૂક્યો છું. હવે તો યાદ પણ નથી કે શું શું ખોટું બોલ્યો છું. હું સમજી શકું છું સર. અરે મારી પર શું વીતી રહી છે ને ખાલી મને જ ખબર. અને સર સામે ખોટું બોલીને છે ને હવે ગિલ્ટ મારા ચહેરા પર દેખાય અને બધું નોટિસ કરે. ઉપરથી પાછી હવે ઘરે જ છે. કેમ સર? કેમ શું, એને ફરી સસ્પેન્ડ કરી છે ને? વોટ? ફરીથી? કેમ? પાછું શું થયું? અમદાવાદમાં બબલુ નારાયણને પકડવા ગઈ હતી. બબલુ નારાયણ મહેશ્વરીનો બનેવી જ ને? હા, એ જ. ડિટેલ તમને કેસર કહેશે. સર, આ મહેશ્વરીને સસ્પેન્ડ રમવાનો બહુ જ શોખ છે. એક કામ કરો, એને જ સસ્પેન્ડ કરી નાખું. ના ના, એવું કરવાની કંઈ જરૂર નથી. સર, તમે કેસર ભાભીના સસ્પેન્શનની ચિંતા ના કરો. હું એમને મારા અંડર રિપોર્ટિંગ કરવા માટે કહી દઉં. તમે અત્યારે મિશન ઉપર ફોકસ કરો. સવારમાં ક્યાં જાઓ છો તમે? ઓફિસ જઈએ છીએ અમે. ઇલેક્શન તો આપણે હારી જ ગયા છે ને બિઝનેસ પણ બંધ થવાનો છે. ઓફિસ જઈને શું કરશો તમે? આડી અવડી વાત કરવાના બદલે સીધી મુદ્દાની વાત કરો. આખા ગામની ખબર રાખો છો પણ ઘરમાં શું થાય છે ને એની તમને ખબર નથી હોતી. તમે હમણાં કહ્યું ને અમારો બિઝનેસ બરબાદ થવાનો છે, તો એ અંગેની વાત કરો. હર્ષવર્ધનભાઈ અમદાવાદ જઈ રહ્યા છે. હા તો હર્ષવર્ધનભાઈ ગામમાં નહેરનું કામ જલ્દી શરૂ થાય ને એના માટે એક મંત્રીને મળવા જઈ રહ્યા છે. હર્ષવર્ધનને સમજાતું કેમ નથી કે જો ગામમાં નહેર આવશે તો આપણા બિઝનેસને નુકસાન થશે. આ લોકોના મનમાંથી સમાજ સેવાનું ભૂત ક્યારે ઉતરશે? તો બા પણ સમાજ સેવાના નામે રૂપિયા વેડફે છે અને એમનો લાડકો ખાનદાની પેઢીનો ધંધો બંધ કરાવવા નીકળ્યો છે.
તો આપણે નવો બિઝનેસ વિચારવો પડશે ને? કોઈ પણ સંજોગોમાં અમે ગામમાં નહેર નહીં બનવા દઈએ, સમજ્યા? અર્જુન! ઓય! અર્જુનભાઈ, હાલો હાલો અર્જુનભાઈ, હાલો અર્જુનભાઈ, ગોપી, હાલો અર્જુનભાઈ, ગોપી, હાલો હાલો, ગોપી, શું થયું છે ત્યાં? કેસર, અર્જુન ઉપર હુમલો થયો છે. એને ગુંડાઓ મારી રહ્યા છે. હા, ઓકે ઓકે. અર્જુન! અર્જુનભાઈને પગે પાટો આવ્યો છે અને માથે થોડું વાગ્યું છે. તમે ઈચ્છતા હતા ને કે અર્જુનભાઈ હોસ્પિટલમાં એડમિટ થાય? એવું કાંઈ નથી કર્યું તમારા માણસોએ. ના, હર્ષવર્ધનભાઈ હજી અહીંયા જ છે. અર્જુનભાઈ એવું કહેતા હતા કે તમારે જવું હોય તો જાઓ, એટલે કદાચ હર્ષવર્ધનભાઈ સવારે અમદાવાદ જઈ શકે એમ છે. પણ તમે ગુસ્સે શું કામ થાવ છો? અમે શું કરીએ? અમે કેવી રીતે રોકીએ એમને? તમે જ આવીને કંઈ કરો. શું તમે રાજકોટ જઈ રહ્યા છો? શું કામ? તમે પાછા ક્યારે આવવાના છો? ઠીક છે, અમે જોઈએ છે ત્યાં સુધી શું કરવાનું છે. તમને કોઈ આઈડિયા આવે તો અમને. અમારા રૂમમાં નોક કરીને આવવાનું. પણ હું રૂમમાં આવી જ નથી. જો ને અચાનક એમને રાજકોટ જવાનું થયું અને ઘરમાં કોઈ પુરુષ છે પણ નહીં, એટલે એમને અર્જુનભાઈની ચિંતા થતી હતી, એટલે અમને કહ્યું કે હર્ષવર્ધનભાઈને અહીંયા જ રોકી લો. પણ મેં એના વિશે કંઈ પૂછ્યું જ નથી. તો શું કામ આવી છે અહીંયા? તમને જમવા બોલાવે છે. તો ફોન કરાઈને. ફોન કર્યો હતો મેં, તમારો ફોન એંગેજ આવતો હતો. મિસ કોલ જોઈ લો. શું થયું? હા, દુપટ્ટો થોડો નડે છે. ગોપી, તું અર્જુનને થાળી આપ્યો, પછી તું પણ જમવા બેસી જા. ના બેબી માસી, કેમ? એમની સાથે જમવા બેસવાની છે, એક જ થાળીમાં. જોકે એક થાળીમાં ખાવાથી પ્રેમ વધે. હા, આઉચ! ડરી ગઈ ને? તને ડરાવવા માટે જ નાટક કરેલું.